નંબર 18 વિધાનસભા સીટર બાપા સીતારામ ચોક શ્રદ્ધા પાર્ક 1 થી 10 આજે છેલ્લા 2 મહિનાથી રાજકોટ મહાનગરપાલિકાને કમિશનરને બહેનો લઈને રજૂઆત કરેલ છે કે શ્રદ્ધા બાપા સીતારામ ચોકની અંદર પાણીની લાઈન તૂટી ગઈ છે, જબરજસ્ત ખાડા પડી ગયા છે। અત્યારે આપની સમક્ષ જુઓ, આખું ટ્રેક્ટર ફૂટી ગયું છે, રેતીનું ભરેલું। આ વિસ્તારના ભાઈઓ અને બહેનોને અમારી માંગ છે રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને અને અમારા ભાજપના ભરતીયા જે ઓફિસરો છે કે 2 દિવસની અંદર આ રોડનું કામ ચાલુ નહીં કરે અને મોડી સંખ્યામાં કમિશનર સાહેબને પાછો ઘેરાવ કરશું આવતા દિવસોમાં। કારણ કે આ રિયલ પાણીનું લાઈનનું કામ કોન્ટ્રાક્ટરને દેવામાં આવ્યું હોય, પૂરેપૂરી કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય તો ભાજપના 4 કોર્પોરેટ અધિકારી અને સર્વેલર છે કે માલી દેવલાની નીતિ રાખે છો। અત્યારે અમારે આ બેન દીકરી જો, આ ડોહીમાની હાલત જો, આ બાળકો જો, આ સ્કૂલમાં રાતે 4 વાગે રાતે 3 વાગે પાણી આવે। એ વોર્ડ નંબર 18 મારી રજૂઆત છે। રાજકોટ ચેનલ ન્યૂઝ, દિવ્ય ભાસ્કર, તમામ મીડિયાને મારી એક અપીલ છે કે અમારો આ વોર્ડ નંબર 18નો પ્રશ્ન નરેશભાઈ ગઢવી અને અમારા નાના છોકરા પડે છે, ગાડી ખૂંચી જાય છે અને હાથ પગ ભાંગે છે, ટ્રેક્ટર ખૂંચેલું છે, બાયુને હાલવાની ઓલી થાય છે પ્રોબ્લેમ અને કેટલા છોકરા બીમાર મચ્છર થાય છે, ગંદકી વાળો થાય છે, એમાં મચ્છર થાય છે, એટલે એનો પ્રોબ્લેમ સોલ્વ કરી દો અમને। નરેશભાઈ ગઢવીને બોલાવ્યા છે એના માટે, અને 2 દિવસમાં પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો અમે કમિશનર કચેરીએ ઘેરાવ કરશું।